તો અમદાવાદમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહીમાં મોટા સમાચાર સામે આવ્યા। પોલીસે 900 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી। 104 જેટલા લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાનો ખુલાસો થયો। ઘૂસણખોરો 6 મહિનાથી 2 વર્ષથી રહેતા હોવાનો સામે આવ્યું છે। અમદાવાદમાં તે 6 મહિનાથી 2 વર્ષથી રહેતા હતા। આરોપીઓએ આપેલા દસ્તાવેજોની તપાસ હજુ પણ ચાલુ છે। તપાસ બાદ વધુ ઘૂસણખોરોની વિગતો સામે આવી શકે છે। ઘૂસણખોરોમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ છે। મની લોન્ડરિંગ, દેહ વ્યાપાર માટે મહિલાઓને લવાયાનો ખુલાસો પણ થયો છે। ખરાઈ કરતાં એ 104 જેટલા બાંગ્લાદેશી નાગરિકો હોવાનું જણાવી આવેલું છે। બીજા કેટલાક જે પોતાના પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનું જણાવે છે અથવા તો આજુબાજુના સરહદી વિસ્તારના જિલ્લાઓમાં રહેવાનું જણાવે છે। એ બાબતે એમની જે કમ્યુનિકેશન જે પદ્ધતિ છે એનો પણ અભ્યાસ કરવામાં આવી રહેલો છે। એમની પાસે ઉપલબ્ધ આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ અથવા તો એમની ઓળખના અન્ય દસ્તાવેજો બાબતે પણ એમણે કેવી રીતે મેળવ્યા એ ખરેખર આધારભૂત દસ્તાવેજ છે કે બનાવટી છે એની પણ ખરાઈ કરવામાં આવેલી છે અને આમાં સંભવતઃ આ સંખ્યામાં વધારો થવાની શક્યતા રહેલી છે। તો લગભગ 900 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરાયા બાદ પ્રાથમિક તપાસમાં જે લોકો ભારતીય નાગરિકો હોવાનું સામે આવ્યું હતું તે તમામને પૂછપરછ બાદ મુક્ત કરી લેવામાં આવ્યા। જેમાં કેટલા એવા પણ હતા કે જે અન્ય રાજ્યોમાંથી કામ ધંધા માટે ગુજરાત આવ્યા હતા। તો તપાસના ધમધમાટ વચ્ચે ઘૂસણખોરોમાં 85 બાંગ્લાદેશી મહિલાઓ હોવાનું સામે આવ્યું છે। નાની બાળકીઓને પણ દેહ વેપારના ધંધામાં ધકેલવા ઘૂસણખોરી કરાયાનું સામે આવ્યું છે। બાંગ્લાદેશી નાગરિક હોવાનું પ્રમાણપત્ર મળતા જ આવા લોકોને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવાની સંયુક્ત કામગીરી પણ હાથ ધરશે। વર્ગ જે છે એના કરતાં સ્ત્રીઓની સંખ્યામાં વધુ છે અને અગાઉ ગયા વર્ષે જે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી વિરુદ્ધ જે ગુનાઓ નોંધવામાં આવેલા છે એમાં મની લોન્ડરિંગથી લઈ પ્રોસ્ટિટ્યુશન્સ અને ઘણી બધી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં હાથ ધરાયેલા હતા। ઇવન માઇનોર ગર્લ્સને પણ દેહ વેપારના વ્યવસાયમાં એ લોકોએ સંડોવી અને એ પ્રકારે પોતાનું આર્થિક ઉપાર્જન કરતી પ્રવૃત્તિઓ પણ ધ્યાને આવેલી હતી। હાલ આ ઝુંબેશ જે ચાલી રહેલી છે હજુ લાંબો સમય ચાલવાની છે।